સૌપ્રથમ નમસ્કાર મિત્રો, હું છું દીપક. ખેડૂત માર્ગદર્શન ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે કે એવી પ્રોડક્ટની જે મગફળીની અંદર બિયારણને પટ મારવા માટેની છે. પ્રોડક્ટનું નામ છે જીટાવેક્સ અલ્ટ્રા, એટલે કે કાર્બોક્સિન વત્તા થાઇરમ, જે બિયારણને પટ મારવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે, જે ફૂગનાશક તરીકે બહુ સારા એવા રિઝલ્ટ આપે છે. એની અંદર કાર્બોક્સિન વત્તા થાઇરમ એવી રીતે બે કન્ટેન્ટના કોમ્બિનેશન છે. જે કાર્બોક્સિન કન્ટેન્ટ જે છે એ સિસ્ટમિક છે અને થાઇરમ જે છે એ કોન્ટેક્ટ છે. કાર્બોક્સિન દાણાને મગફળીની અંદર જો બિયારણને પટ મારવામાં આવે તો એ અંદર શોષાઈને આખા દાણાનું રક્ષણ કરે છે, અને જે થાઇરમ જે છે એનો ટૂંકમાં પટ મારવાથી આપણે જે ઉપર દાણાની ઉપર આખું એવું કોટિંગ બનાવે છે અને આખા દાણાને સુરક્ષિત કરે છે. તો આવી જ રીતે જો જીટાવેક્સ અલ્ટ્રા જે છે એ મગફળીની અંદર બિયારણમાં જો પટ મારવામાં આવે તો સૌપ્રથમ તો એનો પહેલો ફાયદો એ થાય કે જે જર્મિનેશન છે મગફળીના એ બહુ સારા એવા પ્રમાણમાં સચોટ આવે છે, એટલે કે એક સમાન આવે છે. ક્યાંય ટૂંકમાં મગફળી એવી રહી ન જાય કે જેના ઉઈગા વગરની રહી જાય. એટલે જર્મિનેશન સારું આવે છે અને એક સમાન ટૂંકમાં જર્મિનેશન થાય છે. પછી બીજા નંબરનો ફાયદો એવો છે કે ફૂગનાશકના જે જમીનજન્ય હોય કે બીજજન્ય હોય, એક પણ પ્રકારના ફૂગનાશક રોગ લાગતા નથી અને એક પણ પ્રકારની ફૂગ લાગવા દેતી નથી. એની અંદર જો મગફળીના રોગ વિશે વાત કરીએ તો ઉગસુગ છે, અથવા તો મગફળી નું જે અંદર કાળી ફૂગ અથવા તો સફેદ ફૂગ લાગી જતી હોય તો એ એક પણ પ્રકારની એમાં પ્રોબ્લેમ આવતો નથી. ત્રીજું એવું છે કે એને જો બિયારણનો પટ વ્યવસ્થિત લાગી ગયો હોય તો એ ઉગવામાં જર્મિનેશન એનું સારું આવે છે અને મૂળ જે છે એના ઊંડે સુધી જાય છે, જેથી કરીને જમીનની અંદરથી પોષક તત્વો જે છે એ વ્યવસ્થિત રીતે લઈ શકે છે. અને ઉગીને ઊભી થઈ જાય પછી જે ટૂંકમાં વિપરીત અસર હોય જે વાતાવરણની, માની લ્યો ક્યારેક મગફળી ઉગીને ઊભી થાય તો સારા એવા પ્રમાણમાં વરસાદ પડી ગયો હોય, અથવા તો ક્યારેક વરસાદ ખેંચાય પણ, તો એ જે કન્ડિશનમાં જે છે આ જે પ્રોડક્ટ જે જીટાવેક્સ અલ્ટ્રા કરીને જે છે એ બહુ સારા એવા પ્રમાણમાં રિઝલ્ટ આપે છે કે ભાઈ વિપરીત પરિસ્થિતિમાં પણ એ છોડને ટકાવી રાખે છે. એટલે આવી રીતે આ મગફળીની અંદર બિયારણને પટ મારવાથી બહુ સારા એવા રિઝલ્ટ અમે છેલ્લા 4 વર્ષથી જોઈ રહ્યા છીએ. આપણે એક મણની અંદર 50 થી લઈને 60 ml સુધી એનું પ્રમાણ રાખી શકીએ છીએ, જેથી કરીને આપણે વ્યવસ્થિત રિઝલ્ટ મળે. હવે આ પટ મારવા માટે સીડ ડ્રેસિંગ ડ્રમનો પણ ઘણા ખેડૂત ઉપયોગ કરતા હોય છે, અથવા તો તરફારની અંદર બિયારણ નાખી અને ઉપરથી સ્પ્રે કરીને એ રીતે પણ ઘણા ખેડૂત કરતા હોય છે. તો એ તમને જે રીતે અનુકૂળતા આવે એ રીતે 50 થી 60 ml સુધી તમે એનો પટ આપી શકો છો અને સારા એવા પ્રમાણમાં રિઝલ્ટ એના મળે છે. એવું અમે છેલ્લા 3 થી 4 વર્ષ 5 વર્ષથી અમે એવું ઓબ્ઝર્વેશન કરતા આવીએ છીએ અને રિઝલ્ટ બહુ સારા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત માર્ગદર્શન ગુજરાત યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.